નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 1માં ગણિત વિષયમાં ચાલો યાદ કરીના મહાવરાનું સોલ્યુશન જોઈશું. તો મહાવરો 1 એમાં છે કે નીચે આપેલી દરેક અંકની સ્થાન કિંમત લખો. પહેલું છે 83,468. તો 8ની સ્થાન કિંમત 80,000, 3ની 3,000, 4ની 400, 6ની 60 અને 8ની 8. 36,789. તો 3ની 30,000, 6ની 6,000, 7ની 700, 8ની 80 અને 9ની 9. ત્રીજો છે કે 88,503. 8ની 80,000, 8ની 8,000, 5ની 500, 0 અને 3ની 3. ચોથું 22,999. તો 2ની 20,000, 2ની 2,000, 9ની 900, 9ની 90 અને 9. પાંચમું છે 31,601. 3ની 30,000, 1ની 1,000, 6ની 600, 0ની 0 અને 1ની 1. હવે પ્રશ્ન 2. નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો. 4,535, 9,609, 9,887, 6,789, 7,529, 15,251. અને પ્રશ્ન 3. નીચેની સંખ્યાઓને શબ્દોમાં લખો. 8,977, 28,494, 35,689, 45,307, 45,633. હવે મહાવરો 2 તેમાં સરવાળા કરો. પહેલો છે કે 3,648 વત્તા 262. તો 262માં 100ની સ્થાન ઉપર કંઈ કિંમત નથી, એટલે આપણે સરવાળો સરળતાથી થાય એટલે ત્યાં 0 મૂકીશું. હવે 8 ને 2 10, 10ની પડી 0 વધી આવી 1, 4 ને 1 5, 5 ને 6 11, 11નો એકડો વધી આવી 1, 6 ને 1 7, 7 ને 2 9 અને 3 નીચે 0 એટલે 3. જવાબ બનશે 3,910. બીજો દાખલો છે 4,452 વત્તા 4,399. તો 2 ને 9 11નો એકડો વધી આવી 1, 5 ને 1 6, 6 ને 9 15નો પાંચડો વધી આવી 1, 4 ને 1 5, 5 ને 3 8, 4 ને 4 8. તો જવાબ બનશે 88,851. ત્રીજો છે 3,297 વત્તા 6,122. તો એનો જવાબ થશે 9,419. ચોથો દાખલો 4,604 વત્તા 33 વત્તા 454. તો જે સંખ્યાઓમાં એકમનો દશક આપેલી છે અને 100 આપેલા નથી, 1000 આપેલા નથી, એની જગ્યાએ આપણે 0 મૂકીશું, જેથી કરીને આપણને સરવાળો કરવાનો સરળતા રહે. તો 4 ને 3 7, 7 ને 4 11નો એકડો વધી આવી 1, 3ની 1 4, 4 ને 5 9, 6 ની 4 10ની પડી 0 વધી આવી 1, 4 ને 1 5. તો જવાબ આવ્યો 5,091. પાંચમો દાખલો 768 વત્તા 35 વત્તા 4,000. તો એનો જવાબ થશે 4,803. છઠ્ઠો દાખલો 621 વત્તા 438 વત્તા 3,667. તો જવાબ થશે 4,726. સાતમો દાખલો 3,184 વત્તા 670. તો 3,854. આઠમો દાખલો 6,085 વત્તા 44 વત્તા 369. તો એનો જવાબ થશે 6,498. બીજું છે બાદબાકી કરો. હવે 6,424 ઓછા 3,215. તો 4માંથી 5 જાય નહીં, કેમ કે 4 કરતાં 5 મોટા છે, એટલે આપણે શું કરવું પડશે? દસકો લેવો પડશે. દસકો હવે બાજુની સંખ્યા ઉપરથી, એટલે બાજુ ઉપર 2 છે, બાજુ પરથી 2માંથી 1 ઓછો થઈ જાય એટલે ઉપર વધશે 1 અને 4ની જગ્યાએ 10 ઉમેરાશે એટલે 4ની જગ્યાએ થશે 14. હવે આપણે 14માંથી 5 કાઢવાના, એટલે 14માંથી 5 જાય એટલે 9. હવે 1માંથી 1 જાય એટલે 0, 4માંથી 2 જાય
એટલે 2 અને 6માંથી 3 જો એટલે 3. જવાબ થશે 3209. હવે બીજો દાખલો છે 4768 ઓછા 1889. આમાં પણ 8 કરતાં 9 મોટા છે એટલે 8માંથી 9 જશે નહીં. એટલે આપણે હવે દસકો ક્યાંથી લઈશું? 6 ઉપરથી. તો 6 ઉપર કેટલા વધશે? 5 અને 8 ઉપર થશે 18. તો 18માંથી 9 જાય તો 9. હવે 5માંથી 8 જાય નહીં એટલે હવે ફરીથી દસકો આપણે 7 ઉપરથી લઈશું. 7 ઉપર વધશે 6 અને 5 ઉપર થશે 15. તો 15માંથી 8 જાય તો 7 વધે. હવે 6માંથી 8 જાય નહીં એટલે દસકો લઈશું 4 ઉપર. 4 ઉપર વધશે 3 અને 6 ઉપર થશે 16. તો 16માંથી 8 જો એટલે 8 અને 3માંથી 1 જાય એટલે 2. એટલે જવાબ બનશે 2879. ત્રીજો દાખલો 5624 ઓછા 2188. તો એમાં પણ દસકા લઈને દાખલો ગણ્યો તો જવાબ થશે 3436. ચોથો દાખલો છે 3608 ઓછા 1289. તો એમાં જવાબ આવશે 2319. પાંચમો દાખલો છે 4000 ઓછા 1937. તો 4000 ઓછા 1937 કર્યા તો શૂન્ય છે તો શૂન્યમાંથી 7 જાય ને એની બાજુમાં પણ શૂન્ય છે તો એના જોડેથી આપણે દસકો લઈ શકીએ નહીં. એની બાજુમાં પણ શૂન્ય છે તો દસકો લઈ શકાય નહીં. એટલે હવે આપણે દસકો લેવો પડશે 4 ઉપરથી. તો 4 ઉપર વધ્યા 3. હવે દસકો ડાયરેક્ટ છેલ્લી શૂન્ય ઉપર નહીં આવે પણ એની બાજુની શૂન્ય ઉપર આવશે એટલે ત્યાં થશે 10. હજુ દસકો આપણે બાજુમાં લઈ જવાનો છે એટલે ત્યાંથી દસકો લીધો એટલે ત્યાં વધ્યા 9 અને શૂન્ય ઉપર થયા 10. પાછો દસકો લીધો એટલે ત્યાં વધ્યા 9 અને શૂન્ય ઉપર થયા 10. હવે 10માંથી 7 જો એટલે 3. 9માંથી 3 ગયા એટલે 6. 9માંથી 9 જાય એટલે 0. 3માંથી 1 જાય એટલે 2. તો જવાબ બન્યો 2063. છઠ્ઠો દાખલો 5008 ઓછા 3079. આમાં પણ એવું જ છે કે 8માંથી 9 જાય નહીં અને 8ની બાજુમાં શૂન્ય છે એટલે આપણે ત્યાંથી દસકો લઈ શકીશું નહીં. એની બાજુમાં પણ શૂન્ય છે એટલે ત્યાંથી દસકો લેવાશે નહીં. હવે આપણે દસકો લઈશું 5 ઉપરથી. તો 5 ઉપર વધ્યા 4. દસકો લાયા શૂન્ય ઉપર તો ત્યાં વધ્યા 9. બાજુની શૂન્ય ઉપર દસકો લઈ ગયા ત્યાં થયા 9 અને 8 ઉપર થયા 18. તો 18માંથી 9 જાય તો 9. 9માંથી 7 જાય તો 2. 9માંથી 0 જાય તો 9 અને 4માંથી 3 જાય તો 1. તો જવાબ આવ્યો 1929. સાતમો દાખલો 4545 ઓછા 2294. તો જવાબ આવશે 2251. આઠમો દાખલો 8319 ઓછા 5279. તો એમાં જવાબ આવશે 3040. હવે મહાવરો 3. નીચેના દાખલા તમારી નોટબુકમાં ગણો. હવે આ દાખલા ગુણાકારના છે તો 75 ગુણ્યા 27. નીચે બે સંખ્યાઓ છે એટલે એકમની પહેલાં શૂન્ય મૂકીશું અને 2નો પહેલાં આપણે 75 સાથે ગુણાકાર કરીશું. તો 2નો 5 સાથે ગુણાકાર કરીએ તો 2 પંચું 10. 10ને પડી શૂન્ય વધી આવી 1. 7 દુ 14. 14માં 1 વધી ઉમેરી એટલે 15. વત્તા સરવાળામાં નીચે બંને સંખ્યાઓનો ગુણાકારમાં સરવાળો થાય બંને સંખ્યાઓનો. તો વત્તા 7 પંચા 35. 35નો પાંચડો વધી આવી 3. 7 7 49. 49માં 3 ઉમેર્યા એટલે 52. હવે આ બંનેનો સરવાળો તો 5 2 10ની પડી શૂન્ય વધી આવી 1. 1 ને 1 2. તો જવાબ આવ્યો 2025. એ જ રીતે 52 ગુણ્યા 36. તો એનો જવાબ થાય 1872. 64 ગુણ્યા 21. એ પણ એકમની શૂન્ય અને 2નો 64 સાથે ગુણાકાર કર્યો તો 4 દુ 8. 6 દુ 12. વત્તા હવે 1નો 4 સાથે ગુણાકાર અને 1નો 6 સાથે ગુણાકાર તો 4 એકા 4 અને 6 એકા 6. સરવાળો કર્યો તો જવાબ આવ્યો 1344. હવે 462 ગુણ્યા 34. તો એનો જવાબ આવે 15708.
પાંચમો દાખલો 768 ગુણ્યા 83, તો એનો જવાબ થશે 63,744. છઠ્ઠો દાખલો 349 ગુણ્યા 37, તો જવાબ થશે 12,913. 215 ગુણ્યા 18, તો જવાબ થશે 3,870. 348 ગુણ્યા 24, તો જવાબ થશે 8,352. હવે નવમો દાખલો 605 ગુણ્યા 45, તો એનો જવાબ થાય છે 27,245. હવે 918 ગુણ્યા 53, તો જવાબ થશે 48,654. મહાવરો 4. મહાવરો 4માં ભાગાકારના દાખલા છે. તો પહેલો ભાગાકારનો દાખલો છે કે 315 ભાગ્યા 9. તો પહેલાં 9 કરતાં 3 નાના છે, એટલે આપણે એકી સાથે બે સંખ્યા લેવી પડશે અને એનો જ 9ની સાથે ભાગાકાર કરીશું. એટલે બે સંખ્યા લઈશું એટલે 31 થશે. તો 9નો ઘડિયો બોલવાનો કે જ્યાંથી 31થી વધે નહીં ત્યાં સુધી. તો 9 તરી 27, 9 ચોગુ 36, એ 31થી વધી ગયા. હવે ભાગાકારમાં બાદબાકી થાય, એટલે 31માંથી 27 કાઢ્યા તો કેટલા વધ્યા? 3. હવે ઉપરથી ઉતાર્યો પાંચડો, એટલે થયા 35. તો 9 પંચ્યા 35, 35માંથી 35 ગયા એટલે 0. બીજો દાખલો 1,888 ભાગ્યા 8. 8 કરતાં 1 નાનો છે, એટલે આપણે એકી સાથે બે સંખ્યા લેવી પડશે, એટલે કે 18. 8નો ઘડિયો બોલવાનો 18થી વધી જાય નહીં ત્યાં સુધી. તો 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 24 વધી ગયા તો 8 દુ 16. કેમ કે અહીંયા બાદબાકી કરવાની છે, વધી જાય તો બાદબાકી થાય નહીં. તો 18 ઓછા 16 કર્યા તો કેટલા વધ્યા? 2. ઉપરથી ઉતાર્યો આઠડો, 28 થયા. ભાઈ 8નો કર્યો તો 8 તરી 24, કેટલા વધ્યા? 4. ઉપરથી ઉતાર્યો આઠડો, 8 છંગ 48, કેટલા? 0. જવાબ આવ્યો 236. એવી રીતે ત્રીજો દાખલો 1,785 ભાગ્યા 5, તો એમાં જવાબ આવશે 357. ચોથો દાખલો 4,210 ભાગ્યા 10, તો એનો જવાબ થશે 421. 1,131 ભાગ્યા 13, તો જવાબ આવશે 87. શેષ દરેકમાં 0 જ વધે છે. 1,470 ભાગ્યા 15, તો જવાબ આવશે 98. સાતમો દાખલો 5,664 ભાગ્યા 16, તો જવાબ થયો 354. 9,234 ભાગ્યા 19, તો જવાબ થયો 486. 2,996 ભાગ્યા 14, તો જવાબ થયો 214. અને 10મો દાખલો 8,257 ભાગ્યા 23, તો જવાબ થશે 359. હવે મહાવરો 5. તો એમાં તમને દાખલા આપેલા છે, રકમવાળા દાખલા. તો એમાં પહેલું હતું કે ગામની કુલ વસ્તી હતી 68,000. એમાંથી 18 વર્ષથી નાના બાળકોની સંખ્યા છે 1,734 અને 60 વર્ષથી મોટા વડીલોની સંખ્યા છે 2,230. તો આપણે શોધવાનું છે 18થી 60 વર્ષની ઉંમરવાળી કેટલી વ્યક્તિઓ હશે. તો પહેલાં શું કરીશું આપણે? 18થી નાના બાળકો અને 60થી મોટા વડીલો છે એમનો સરવાળો કરીશું. તો સરવાળો કર્યો એ તો કેટલો આવ્યો? 3,964. એ કુલ વસ્તીમાંથી એટલા બાદ કરીએ તો એટલા જે વધે એ 18થી 60 વર્ષની ઉંમરવાળી વ્યક્તિ હોય. તો પછી બાદબાકી કરી તો જવાબ આવ્યો 2,836. બીજો છે કોયડાનો દાખલો કે કુટુંબના એક કુટુંબની એક માસની આવક 32,000 રૂપિયા છે અને એ જ માસમાં એમનો ખર્ચો 27,500 રૂપિયા છે. તો માસને અંતે કેટલા રૂપિયા બચે? તો એના માટે શું કરીશું? તો બાદબાકી થશે. 32,000માંથી 27,500 આપણે બાદ કરીશું. તો કેટલા વધ્યા? 4,500 રૂપિયા. તો કુટુંબની એક માસની બચત 4,500 રૂપિયા છે. હવે ત્રીજો છે વાહન, પેસેન્જરોની બેઠક, ઝડપ પ્રતિ કલાક. આ રીતના તમને આપેલો છે કોઠો અને એના ઉપરથી પ્રશ્નો પૂછેલા છે કે
કોનું અંતર વધારે ને કેટલું વધારે? કાર અને બસમાંથી. તો કાર 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 90. તો 2 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 180. 90 ગુણ્યા 2. હવે એને એક ફેરો કરવા માટે 1 કલાકમાં કેટલા પેસેન્જરો બેસાડે છે એક ફેરામાં? તો 5 પેસેન્જરો. તો 2 ફેરામાં એને કેટલા પેસેન્જરો થાય? તો 10 પેસેન્જરો. તો 7 દિવસમાં, અઠવાડિયાના 7 દિવસ, તો 7 દિવસમાં એ કેટલા પેસેન્જરોનું વહન કરાવી શકે? તો 7 ગુણ્યા 10 એટલે કે 70 પેસેન્જરનું વહન કરી શકે. હવે બીજો છે કે રિક્ષા 1 કલાકમાં 30 કિમી અંતર કાપે તો 15 કિમી અંતર કાપવા માટે એને 30 મિનિટ લાગે. 1 કલાક એટલે કે 60 મિનિટ અને એનો અડધો કલાક એટલે 15 કિમી અંતર કાપવા 30 મિનિટ લાગી. હવે બસ 1 કલાકમાં 60 કિમી અંતર કાપે અને 120 કિમી અંતર કાપવા લાગતો સમય 2 કલાક. 1 કલાકમાં 60 કિમી તો 120 કિમી અંતર કાપવા માટે કેટલા કલાક થાય? 2 કલાક. હવે કાર 1 કલાકમાં 90 કિમી અંતર કાપે તો 120 કિમી અંતર કાપવા માટે એને કેટલો ટાઈમ થાય? તો 1 કલાકને 30 મિનિટ લાગે. તો કાર નિયત સ્થળે વહેલા પહોંચશે. કેટલા મિનિટ વહેલા પહોંચશે? તો 30 મિનિટ. હવે દુકાનદાર પાસે 206 કેરીઓ છે અને એક ખોખામાં 12 કેરી સમાય તો કેટલા ખોખા ભરાશે અને કેટલી કેરી બાકી રહેશે? તો શું કરવું પડશે? ભાગાકાર. તો 12 ભાગ્યા 206 કર્યા તો 17. તો 17 ખોખાની જરૂર પડશે અને 2 કેરી વધશે. થિયેટરમાં 1440 પ્રેક્ષકો 36 હરોળમાં બેઠેલા છે તો એક હરોળમાં કેટલા પ્રેક્ષકો હશે? તો શું કરશો? એમાં પણ ભાગાકાર. તો એક હરોળમાં 40 પ્રેક્ષકો બેઠ્યા હશે. હવે મહાવરો 6. એમાં તમને જે કોષ્ટક આપેલું છે ષટકોણનો અને એના અલગ અલગ ભાગ આપ્યા છે અને સાઈડમાં એને અપૂર્ણાંકની રીતે દર્શાવેલા છે. તો એ કોઠાને તમારે જોડવાનો છે, જોડકાને. તો પહેલા નંબરના જોડકામાં ઈ આવે એટલે કે 1/6 ભાગ, બીજા નંબરના જોડકામાં સી આવે એટલે કે 3/6 ભાગ, ત્રીજા નંબરના જોડકામાં બી આવે એટલે કે 4/6 ભાગ, ચોથા નંબરના જોડકામાં ડી આવે એટલે કે 5/6 ભાગ અને પાંચમા નંબરના જોડકામાં એ આવે એટલે કે 6/6 ભાગ. હવે મહાવરો 7. માગ્યા મુજબ ખાલી જગ્યામાં લખો. તમને આ કોષ્ટકમાં આખી ખાલી જગ્યા આપેલી હતી અને નીચે એવું લખેલું છે કે 1/3 સમ અપૂર્ણાંકો. તો કોષ્ટકમાં 1/3, નીચે એના 2 ભાગ એટલે 1/6 અને નીચે એના પણ 2 ભાગ એટલે કે 4 ભાગે 1/12. આ રીતે કોષ્ટક પૂરું કરેલું છે. તો 1/3 સમ અપૂર્ણાંકો કયા બન્યા? 1/6 અને 4/12. હવે મહાવરો 8. શાકભાજીનો એક કોઠો આપેલો છે અને એ શાકભાજીના કિલોમાં પૈસા આપેલા છે. બટાટાના 1 કિલોગ્રામના 30 રૂપિયા, ગવારના 50 રૂપિયા 1 કિલોના, ફ્લાવરના 60 રૂપિયા 1 કિલોના અને ભીંડાના 40 રૂપિયા. તો હવે 3 કિલોગ્રામ બટાકાના ભાવ કેટલા? તો 1 કિલોગ્રામના 30. તો 3 કિલોગ્રામના 30 ગુણ્યા 3 બરાબર 90 રૂપિયા. હવે 2/1 કિલોગ્રામ ગુવારનો ભાવ કેટલો? તો 1 કિલોગ્રામ ગવારની કિંમત 50 રૂપિયા. તો 2 કિલોગ્રામ ગવારની કિંમત 2 ગુણ્યા 50 બરાબર 6 અને 1/3 એટલે કે 50ના અડધા એટલે કે 25 રૂપિયા. એટલે 100 + 25 બરાબર 125 રૂપિયા થાય. ત્રીજો, 1.1 કિલોગ્રામ ભીંડાના ભાવ કેટલો? તો 1 કિલોગ્રામ ભીંડાની કિંમત 40 રૂપિયા. 1/4 ભીંડાના ભાવ એટલે 40 ભાગ્યા 4 બરાબર 10 રૂપિયા. તો 40 + 10 બરાબર 50 રૂપિયા. નયન પાસે 100 રૂપિયા છે. 1 કિલોગ્રામ ભીંડા ખરીદે છે એટલે 40 રૂપિયાના. 1/3 કિલોગ્રામ ગવાર ખરીદે છે એટલે કે 50 ભાગ્યા 2 એટલે કે 25 રૂપિયા. અને 1 કિલોગ્રામ બટાટા ખરીદે છે એટલે 30 રૂપિયા. તો એને કુલ કેટલા રૂપિયાનો ખર્ચો થયો? 95 રૂપિયા. અને 100માંથી કેટલા વધ્યા? તો 5 રૂપિયા વધ્યા. હવે મહાવરો 9. નીચેની સંખ્યાના અવયવ આપો. તો 16ના અવયવો. 16 કયા કયા ઘડિયામાં આવે છે? તો 1, 2, 4, 8, 16 એ તેના અવયવો.
48ના અવયવો 1 2 3 4 6 8 12 16 24 ને 48. 15ના અવયવો 1 3 5 15. 25ના અવયવો 1 5 25. 36ના અવયવો 1 2 3 4 6 9 12 18 ને 36. 22ના અવયવો 1 2 11 22. 28ના અવયવો 1 2 4 7 14 28. 39ના અવયવો 1 3 13 39. 44ના અવયવો 1 2 4 11 22 44. 50ના અવયવો 1 2 5 10 25 ને 50. હવે મહાવરો 10. નીચે આપેલી સંખ્યાના પ્રથમ 5 ગુણક અવયવ શોધો. ગુણક એટલે કે એનો ઘડિયો બોલવાનો ને ક્રમિકમાં લખવાના છે 5. તો 3ના તો 3 6 9 12 15. 9ના 9 18 27 36 45. 10ના 10 20 30 40 50. 15ના 5 ગુણક તો 15 30 45 60 75. 17ના 5 ગુણક 17 34 51 68 85. 20ના 5 ગુણક 20 40 60 80 100. 11ના 11 22 33 44 55. 13ના 13 26 39 52 65. 19ના 19 38 57 76 95. અને 14ના 14 28 42 56 70. બાળ મિત્રો, આગળના મહાવરાનું સોલ્યુશન ભાગ 2માં આવશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.